અને આ બાજુ સુરેન્દ્રનગરના લીંબડીના બ્રિજ ઉપર નકરા ખાડા દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોએ જો અહીંથી તમારે નીકળવું હોય તો અહીંથી નીકળતી વખતે એ ધ્યાન રાખવું પડે કે આપણે અહીંયા નીકળીશું તો બ્રિજ સલામત રહેશે કે પછી એ ગંભીરા બ્રિજ જેવું કંઈક થશે, કારણ કે બાજુમાંથી બ્રિજની સાઈડો બિલકુલ બેસી ચૂકી છે અને એવામાં આ વાહન વ્યવહાર થઈ રહ્યો છે। અહીંયા કોઈ તંત્ર ભાળ લેવા આવતું નથી અને કોઈ તંત્રને જાણે લોકોના જીવની પડી જ ના હોય, તંત્રના કોઈ કર્મચારી, કોઈ અધિકારી કે કોઈ નેતાને એવું લાગી રહ્યું છે। વડોદરાના પાદરા નજીક મહી નદી ઉપર ગંભીરા બ્રિજ ઉપર જે બનેલી દુર્ઘટના જેવી બની છે એવી જ લીંબડી લખતર રોડ ઉપર સિયાણી પાસે ભોગાવ નદી ઉપર જે બનેલો તાજેતરના પુલ ઉપર જ આ ઘટના બની એવી સંભાવના છે। આપ જોઈ રહ્યા છો કે લીંબડી ભોગાવ નદી જે સિયાણી વચ્ચે ભોગાવ નદી આવેલી છે, ત્યાં ભોગાવ નદી ઉપર અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે। એ પુલને હજી 6 મહિના પણ નથી થયા અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આજે આપ જોઈ રહ્યો છો કે આ પુલ પર મોટા ગાબડા પડ્યા છે, રોડની સાઈડો દબાઈ ગઈ છે, પુલની ઉપર તિરાડો પડી રહી છે, મોટા રસ્તા ઉપર વચ્ચે પણ તિરાડો પડી રહી છે। આ બાબતે કોન્ટ્રાક્ટરને ગેરંટીમાં આવતું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કામ પૂરું કરી ગયા પછી તે દેખાણો નથી। હાલમાં ગામ લોકોનું જણાવવાનું છે કે આ પુલ ઉપર પાદરાના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે। સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા, લીંબડી।